ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવના વચ્ચે દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના 60 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારાની સુરક્ષાને લઈ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ એસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી દરિયાની સુરક્ષા અંગે માહિતી લેવામાં આવી છે। સાથે દરિયાની સુરક્ષાને ધ્યાનમાં લઈને દરિયા કિનારા ઉપર આવતી તમામ બોટો તથા આવતા લોકોના જરૂરી આધાર પુરાવાઓ તપાસવામાં આવી રહ્યા છે। આઈજી પ્રેમવીરસિંહ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં મુલાકાત લઈ દરિયા કિનારાના વિસ્તારોની સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી છે। અત્યારે જે વલસાડ જિલ્લાના દરિયા કિનારે ની જે સુરક્ષા વ્યવસ્થાની એક સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે। વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। એ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે। ગામડાના લોકોને દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ થાય તેને માટે ફિશરમેન વોચ ગ્રુપ અને ગ્રામજનો સાથે સતત મીટિંગો કરવામાં આવી રહેલ છે અને ટૂંકમાં જે પોલીસ છે એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણતયા સજ્જ છે। પણ મારી એક તમામ લોકોને એ અપીલ છે કે કોઈ પણ ખોટી અફવાઓ કોઈ પણ બાબતમાં ફેલાવવી નહીં। સોશિયલ મીડિયા ઉપર કઈ રીતના વોચ રાખવામાં આવી રહી છે? સોશિયલ મીડિયા ઉપર સતત પોલીસની વોચ છે। જે કોઈ લોકો એવી કોઈ પોસ્ટ મૂકશે જે ઉશ્કેરણીજનક હોય અથવા દેશની સુરક્ષાને નુકસાન કરતી કોઈ એવી પોસ્ટ મૂકશે અથવા ડિફેન્સ ફોર્સીસની મૂવમેન્ટ જે બિલકુલ ગુપ્ત બાબત હોય છે એની કોઈ મૂવમેન્ટની વિડીયો મૂકશે તો એના ઉપર પોલીસ તત્કાલ બહુ સખ્ત પગલાં લેશે। આપણી જાણકારી માટે વલસાડમાં 2 દિવસ પહેલાં એક એવી પોસ્ટ અમારા ધ્યાન ઉપર આવેલી હતી। એના માટે પણ અમે જે કસૂરદાર વ્યક્તિ હતા એના ઉપર FIR કરીને અને એને અટક કરેલા છે। સો તમામ નાગરિકોને પોતાની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજનું ભાન હોવું જોઈએ અને એ જ રીતથી બહુ જવાબદારીપૂર્વક પોસ્ટ આમાં મૂકવી જોઈએ। ખૂબ મોટો દરિયા કિનારો